આ નૃત્ય અમે બાપદાદાઓની પરંપરા દ્વારા શીખ્યું છે. આ નૃત્ય અમે સાંસ્કૃતિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગો, ધાર્મિક તહેવારો, હોળી અને દિવાળી જેવા પ્રસંગોએ રજૂ કરીએ છીએ. સુરવીરતા અને સંસ્કૃતિનો સમન્વય એટલે દાહોદ જિલ્લાના આદિવાસી કલાકારોનું તલવાર નૃત્ય. આ નૃત્ય આરંભમાં અમારા ધર્મરાજાના માનમાં કરવામાં આવતું હતું. આ લોકનૃત્ય ફક્ત આદિવાસી વિસ્તારના લોકો જ કરી શકે છે. નૃત્ય શરૂ કરવા પૂર્વે અમે દિવાસાના દિવસથી અમારા પૂર્વજોને સેવા પૂજા કરીને આ નૃત્ય શરૂ કરીએ છીએ. ચોક્કસ વેશભૂષા અને શણગાર સજી આ નૃત્ય કરવામાં આવે છે. પ્રાચીન સમયથી કરવામાં આવતું આ નૃત્ય છે. અગાઉના સમયમાં ઘણા લોકો આ નૃત્ય કરતા હતા. હવે આ નૃત્ય ધીમે ધીમે સંસ્કૃતિમાં લુપ્ત થતું જાય છે. અમારી સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ નૃત્ય શાળા દ્વારા અમારું ગ્રુપ ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નૃત્ય દરેક કરીએ છીએ. ગામ વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અને રાજ્ય કક્ષાએ પણ અમે અમારું નૃત્ય રજૂ કરેલ છે. વજનદાર તલવાર હાથમાં લઈ સંગીતના તાલ સાથે પગલા ભરતા અને શરીરના અંગ મરોડ સાથે આ નૃત્ય રજૂ કરવામાં આવે છે. સરકાર તરફથી અમને જે કાર્યક્રમ આપવામાં આવે છે, સરકાર અમારી આ કલા રજૂ કરવા માટે કાર્યક્રમોની વ્યવસ્થા કરે છે. ગુજરાત સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અમારી ટીમ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને અમને જુદા જુદા રાજ્યોમાં પ્રદર્શનો માટે મોકલે છે. અમને અલગ અલગ રાજ્યમાં અમારી ટીમને મોકલે છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે. ગુજરાતની કલા અને સાંસ્કૃતિકનો વારસો